અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી વિગતો મુજબ અંકલેશ્વરમાં ધાર્મિક વિધિ અને કાળા જાદુના નામે છેતરપિંડી આચરતી એક મહિલા આરોપીને પાલેજ પાસેના શાનપુરા ગામેથી ઝડપી પાડવામાં આવશે. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે આપવામાં આવેલી સૂચનાના આધારે આ સફળ કામગીરી કરવામાં આવશે. પોલીસની વિગતવાર તપાસ મુજબ આરોપી પુષ્પાબેન વસાવાએ પોતાની માતાજી આવતા હોવાની ભ્રામક વાતો ફેલાવી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ગત જુલાઈ 2025માં ફરિયાદીને પોતાના ઘરે બોલાવી ધાર્મિક વિધિના બહાને વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ ફરિયાદીની સોનાની ચેઇનમાં મેલી વિદ્યા હોવાનું કહી ડરાવ્યા હતા અને ત્યારબાદ 2 સોનાની ચેઇન, 1 સોનાની વીંટી, રોકડ ₹20,000 તથા બજાજના કાર્ડ પર 15,000ની બેડની ખરીદી કરાવી કુલ 4,44,500ની છેતરપિંડી આચરી હતી. આ ઘટના બાદ ધરપકડથી બચવા માટે મહિલા આરોપી અલગ અલગ જિલ્લાઓમાં નાસ્તી ફરતી હતી, જેને શોધવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે આરોપી પુષ્પાબેન કિરીટભાઈ વસાવાની ધરપકડ કરી હતી. આરોપી સામે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે BNSની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.